જોકે વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંતોએ પોતપોતાના મત આપ્યા છે, જે મુજબ ફરી ગુજરાત પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે ગોવા નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ આવતા દિવસોમાં સ્ટ્રોંગ બની શકે છે અને તેના કારણે ચાલુ મહિનાના અંતમાં ગુજરાતભરમાં ભારે વરસાદ થઈ શકે છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે 24 મે બની શકે છે શક્તિ વાવાઝોડું. 21 મે કોંકણ ગોવા તટે લો પ્રેશર બનશે. 22 મે સુધીમાં ઝડપથી ડિપ્રેશન સર્જાશે, જ્યારે વાવાઝોડાની દિશા અંગે અનુમાન કરવું હાલ શક્ય ન હોવાની વાત કરી છે. મહત્વપૂર્ણ છે કે અથરૈયાએ માર્ચ મહિનામાં વાવાઝોડા અંગે આગાહી કરી હતી. કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.